ઉમરગામ જીઆઈડીસી ખાતે હજારો લોકોને રોજગાર પૂરું પાડતી ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીના પ્રસ્તાવિત વિસ્તરણ પરિયોજનાને લઈ આજે કોસ્ટલ હાઈવે પર બારીબારિયા સમાજ હોલ ખાતે લોક સુનાવણી યોજાઈ હતી। આ સુનાવણી નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સરીગામના અધિકારી બીએન પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। સુનાવણીની શરૂઆતમાં કંપની દ્વારા તેના વિસ્તરણ પ્રોજેક્ટની સંપૂર્ણ યોજના અને પરિયોજનાના વિવિધ માહિતી વિશે ઉપસ્થિત લોકોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી। સ્થાનિક લોકો દ્વારા પર્યાવરણની જાળવણી, રોજગારીના વધારા અને CSR અંતર્ગત કંપનીની પ્રવૃત્તિઓ અંગે મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા। સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ વાંધો કે વિરોધ સામે આવ્યો નહોતો અને કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો। પત્રકારો સાથે વાતચીતમાં જીપીસીબી અધિકારી ભદ્રેશ પટેલે જણાવ્યું હતું કે લોક સુનાવણી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ। અંતમાં ચંદન સ્ટીલ લિમિટેડના પ્રતિનિધિઓએ તમામ ઉપસ્થિત નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। રોજ ચંદન સ્ટીલ યુનિટ 1 જીઆઈડીસી ઉમરગામના હયાત પ્રોજેક્ટમાં એક્સપાન્શન માટેની જે લોક સુનાવણી રાખવામાં આવેલ હતી એ લોક સુનાવણીમાં લોકોનો પ્રતિસાદ સારો રહ્યો અને લોકોએ રજૂઆત પણ કરી છે। CSR એક્ટિવિટી માટે વધુ એફર્ટ કરવા માટે પણ એમણે જણાવ્યું છે અને લોકોએ પ્રોજેક્ટને આવકાર્યો છે। આજે ચંદન સ્ટીલના એક્સપાન્શન પ્રોજેક્ટ છે એના માટે લોક સુનાવણી રાખવામાં આવી હતી। આજુબાજુના જે GR પ્રમાણે 10 કિલોમીટરના એરિયાના જે પણ ગામો હતા એ લોકોને જાણકારી આપવામાં આવી હતી અને આજે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ખૂબ સારી રીતે લોક સુનાવણી થઈ છે અને લોકો દ્વારા ખૂબ જ સારા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, રોજગારીને લગતા, પ્રદૂષણને લગતા અને CSRને લગતા। એ ખૂબ જ આવકાર્ય છે અને એ મુજબ ચંદન સ્ટીલને અમે જે અમારી કાર્યવાહી નોંધ છે એમાં એ પ્રમાણે સૂચના આપવા માટે જીપીસીબીના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।